આ વખતે છે ને બા આવે ને આપણા ત્યાં તો મારે એમને બહુ જ સાચવવા છો. આહા ઓહો. હા, કેમ કે આ વખતે આવે ને તો આ પરસોત્તમ મહિનો ચાલે છે ને, એટલે મને એમ થાય છે કે એમને 2-3 જોડી કપડાં લઈ દઉં. સાડી એ કહેતા હતા ને કે મારે ઓલી ચિકન વર્કની સાડી લેવી છે, તો સાડી ને બધું લઈ દઉં. અને છે ને આ વખતે બાને ઓલી કડક કડક ઠોળિયા જેવી ખીચડી નથી ખવડાવી. આ વખતે મને એમ થાય છે કે બાને ઢીલી ઢીલી પોચી પોચી ચવાય ને એવી ખીચડી ખવડાવું. બાને ખીચડી ઓછી ભાવે છે, બાને મેગી વધારે ભાવે છે, તને ખબર છે ને? હા, બાને મેગી બહુ જ ભાવે છે. બાને આ વખતે મેગી કરી દઈશ, અને એ કહેશે ને એ બધું નાખીને એને કરી દઈશ. અને આ વખતે છે ને તમે એવું કરજો, કેરીના 2-3 બોક્સ લઈ આવજો એક હારે પકવવાની, સમજ્યા? એટલે બાને બિચારાને રસ ખાવો હોય તો રસ, કેરી ખાવી હોય તો કેરી, અને થોડી ફ્રોઝને કરી દઈશ, એટલે 2 મહિના 3 મહિના રોકાય ને તો વાંધો નહીં. અને પરસોત્તમ મહિનાનું ઓલું આંબુડું જાંબુડું નીચે કરે છે ને બધાય, તો એમને તો બહુ જ ગમશે આ વખતે. એટલે મને એમ થાય છે કે અહીંયા એમનું નામ લખાવી દઉં કે બા આવશે, અને પ્રસાદી કહીશ કે બા આપણા તરફથી રોજ પ્રસાદી કહેજો. વાહ ભાઈ વાહ. એટલે બા કહેશે ને પ્રસાદી કરી દઈશ, સમજ્યા? એટલે મને એમ થાય છે આ વખતે બાને બહુ જ સાચવવા. અને અંબાજી અંબાજી જઈ આવશો? અંબાજી દર્શન કરવા લઈ જઈશ, પછી અહીંયા જગન્નાથપુરી લઈ જઈશ દર્શન કરવા, પછી જગન્નાથ મંદિર છે ને આપણે જમાલપુર, અહીંયા દર્શન કરવા લઈ જઈશ, બધે દર્શન કરવા લઈ જઈશ. જગન્નાથપુરી લઈ જવા છે ને અહીંયા લઈ જવા છે? હા, આ વખતે તો બા આમ ખુશ થઈ જવા જોઈએ. આ વખતે એમને જરાય રંજ ના રહેવો જોઈએ કે આ વખતે રેખાના ત્યાં ગઈ તો હું હેરાન થઈ, એવું ના લાગવું જોઈએ બાને. એટલું સરસ સાચવવાની. આમૂલ પરિવર્તન આવ્યું કેવી રીતે? આટલો બધો ચેન્જ તારામાં આવ્યો શું છે? કઈ નહીં, આ પરસોત્તમ મહિનો ચાલે છે અને મને એક બ્રહ્મ જ્ઞાન થયું છે. ના એટલું તો નથી જ, કંઈક બીજું છે. એવું છે કે મને એમ થાય કે માવતરને હાચવવા પડે. એમણે બિચારાએ આપણને આટલા હાચવ્યા તો આપણે એમને હાચવવા જ પડે. ઓહો, અચાનક પરિવર્તનમાં કંઈક આ દાળમાં કંઈક કાળું છે, કંઈક છે. કઈ સાચું બોલી જા, આવું હાવ ન હોય. જો તું બાને સાચવું છે એમાં કંઈ ના નથી, પણ આ વખતે કંઈક વધારે ગળી થશે એટલે કંઈક છે. અરે મને એમ થાય કે બા હેરાન ના થાય ને એમ, અને મોટા ભાભીને થોડો આરામ, એમ બીજું કંઈ નહીં. અને બાને છે ને મોટા ભાભીને ત્યાં ગમતું હોય, અહીં ના ગમતું હોય, તો મને એમ થાય કે આ વખતે એમનું ગમતું કરું બધું એમ થાય. ના હજી કાંઈ કામ તારા ચહેરા ઉપર કંઈક બીજા ભાવ છે. બોલ, સાચું કહી દે, શું છે તારા મનમાં જે હોય નહીં કહી દે. કંઈ બાપડી કરે કંઈ દુઃખી નથી થતા, પણ થોડી ઘણી બાબતમાં એ ભાભીને વધારે બોલતા હોય છે, એટલે કંઈક શું છે? સાચું જ કહું છું. ના સાચું નથી, આ નથી, આના સિવાયનું કંઈક છે. કંઈક બાય ડાબલાની કઈ વાત નથી કરતી હતી ને? ગજબ બેઇજ્જતી. હું ડાબલા માટે હું બાને આટલું સાચવવાનું કહું છું. તમારા બા દર વખતે ભાભીને ત્યાંથી આવે ને તો અહીંયા બીજા બધાને ફોન કરીને અને ભાભીના વખાણ કરતા હોય, એટલે મને એમ થયું કે આ વખતે મારે સારું થવું છે. મારો ફોન કરે, મારા માટે ફોન કરે, અને બધાને એમ કે રેખામ એવું કરે. તું ગમે એટલું સાચવીશ પણ મોટા ભાભી જેટલી તારી તેવડ જ નથી હો. એમ આ વખતે તમને તેવડ બતાવી દઉં. જુઓ તમે તમારા બાને આવવા દો, પછી જોજો તમે કેવા હાચવું છું હું. આ વખતે તમારા બા અહીંથી જવાનું નામ નહીં લે, જોજો તમે. વાહ ભાઈ વાહ, સમજ્યા? અને મોટા ભાભીને તો ભૂલી જ જશે, મારા આગળ મોટા ભાભીનું બધું બોલશે કે મોટી આમ કરતી હતી, મોટી તેમ કરતી હતી, મોટું પૂછડું, મોટી ઢીકણું, પછી બધું કરશે. જોજો તમે આ વખતે અહીંથી મોટા બેનને, ફૈબાને, કાકીને બધાને બા ફોન કરશે કે રેખાએ મને કોઈ સાચવી છે. રેખામાં આમ ધડ મૂળમાંથી પરિવર્તન આવી ગયું છે, એવું કરીને બતાવું. જુઓ તમે, તેવડ નથી ને, તેવડની તો વાત જ નહીં કરવાની મારી આગળ. ઓય, એક પ્રશ્ન પૂછું તમને? હા પૂછ ને. તમારા જીવનમાં સૌથી મોટી બનાવટ કોણે કરી તમારી જોડે? મારા જીવનમાં તો સૌથી મોટી બનાવટ છે ને 2 લોકોએ કરી છે. કોણ 2? એક મારા સાસરિયા વાળા ને બીજા બ્યુટી પાર્લર વાળા.